જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ વધુ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ઝડપી પાડ્યા છે. આ બેંક એકાઉન્ટમાં 9.43 કરોડના રૂપિયા જમા કરાવી સગેવગે કરવામાં આવ્યા હતા. આ મામલે જૂનાગઢ પોલીસે 19 શખ્સો સામે ફરિયાદ નોંધી 9 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે 10 શખ્સો પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ ગુનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા પૂર્વ ભાજપ કોર્પોરેટર અસલમ કુરેશી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ સાયબર ફ્રોડના રેકેટનું દુબઈ કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ રેકેટનું દુબઈ કનેક્શન અને ઇન્ટરનેશનલ કાર્યપદ્ધતિ બહાર આવી છે. જૂનાગઢનો અલી મોહમ્મદ ઠેબા નામનો શખ્સ પોતાના મળતિયાઓ મારફતે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના રૂપિયા અલગ અલગ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવતો હતો. આ 52 બેંક ખાતાઓમાં કુલ 9,43,70,335 રૂપિયા જમા કરાવીને તેને સગેવગે કરવામાં આવ્યા હતા. આ નાણાં ખાતા ધારકો કે મળતિયાઓ દ્વારા એટીએમ અથવા ચેકથી વિડ્રો કરી રોકડમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. પોલીસે દરોડા દરમિયાન 6 પાસબુક, 7 ચેકબુક અને મોંઘા મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલમાં એ ડિવિઝન પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને સંડોવાયેલા અન્ય એકાઉન્ટ ધારકોની શોધખોળ કરી રહી છે. મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા. ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા. આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ. ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા. આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ એલસીબી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે.